ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગંટિયા ગામના ફાટક નજીક યુટ્યુબરો વચ્ચે જૂના મંદુકને કારણે માથાકૂટ થવા પામી હતી કે જે બાદ રોયલ રાજાનું અપહરણ કરી લૂંટ ચલાવી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક ફેમ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો. કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઠમાર મારી 28,000 લૂંટી 3 કારમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. તો હુમલાની ઘટનામાં ઈજા પામનાર રોયલ રાજા ઉર્ફે દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર જાણકારી અનુસાર સૂત્રાપાડા તાલુકાના ગંટિયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10 થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં રોયલ રાજાની નિવસ્ત્ર કરી ઢોરમાર મારી અને ગળામાં પહેરેલ સોનાની ચેન તથા 28,000 રોકડ રૂપિયા લૂંટી લીધા હતા. જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા, જેને લઈ હુમલાની ઘટનામાં ઈજા પામનાર રોયલ રાજા ઉર્ફે દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, કે જે બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ટીમે હોસ્પિટલ ખાતે દોડી આવતા રોયલ રાજા ઉર્ફે દિનેશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઉર્ફે દિનેશે હોસ્પિટલમાં પોલીસને પોતાની સાથે થયેલ તમામ વિગતો જણાવી હતી. નિવેદનમાં જણાવ્યું હતું કે પોતાએ થોડા સમય પહેલા યુટ્યુબમાં ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેમને મીત કાના, અર્જુનસિંહ કાનુ અને સિદ્ધરાજ સાથે માથાકૂટ થઈ હતી. પોતે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરેલી હતી. ત્યારબાદ ગતરોજ પોતે ગંટિયા ફાટક પર રેલ બનાવી રહ્યા હતા, ત્યારે 3 કારમાં 13 જેટલા લોકો આવેલ કે જેમાં 2 મહિલાઓ પણ હતી, કે જે બધા મને ઉઠાવીને કારમાં જ મારતા એક ગોળના રાબડા પર લઈ ગયેલ અને જ્યાં મને નિવસ્ત્ર કરી ઢોરમાર માર્યો. તો મારા ગળામાં પહેરેલો સોનાની ચેન તેમજ ખિસ્સામાં રહેલા 28,000 રૂપિયા રોકડા તે લોકો લૂંટીને જતા રહ્યા હતા. પોલીસ ફરિયાદ કરીશ તો તને 2 દિવસમાં જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું, જેથી રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી આ તમામ ગુનેગારોને પકડી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ ડોક્ટર શ્વેતલ. દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારામારી કરી છે એમની જોડે અને ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું. જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા. હું ગંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા? મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. ફ્લાઇટ મોડમાં નાખી દેવાય. ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ઘા બીજો બધી માર્યું, માથામાં બધી. કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી. તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને. 3 ગાડી હતી ટોટલ. અને તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ ને પગુમાં. શું હથિયાર હતા? ધોકા ને સરી. તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ? નહીં, એને નહોતું. એને 2 ઝાપટું મારીને અહીંયા બધીમાં ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી. તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા, એ કે કાપી નાખવાની.
પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા. કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે એ બધી એ કહે છે કીર્તિ પટેલ સુરતની. એની તમારા વાળ કાપ્યા. ઇન્જે વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.